કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે બંગાળના પૂરગ્રસ્તો માટે દિલ્હીથી રાહત સામગ્રી રવાના કરી. કેન્દ્ર સરકાર તરફથી પશ્ચિમ બંગાળના પૂર અને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સહાય પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ સંદર્ભે કેન્દ્રીય શિક્ષણ અને ઈશાન ક્ષેત્ર વિકાસ રાજ્યમંત્રી મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ એજ્યુકેશન એન્ડ ડોનર ડોક્ટર સુકાંત મજમુદાર દ્વારા નવી દિલ્હીથી બંગાળ માટેની પૂર રાહત સામગ્રીને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. આ સહાયમાં પૂરથી પ્રભાવિત પરિવારોને આશરો મળી રહે તે માટે 2500 જેટલી તારપત્રી પોલિથીન શીટનો સમાવેશ થાય છે. ઉત્તર બંગાળના દાર્જિલિંગ, જલપાઈગુડી, અલીપુરદ્વારા અને કાલિમ્પોંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે થયેલા મોટા પાયે નુકસાનને પગલે આ તાત્કાલિક સહાય મોકલવામાં આવી છે. ડોક્ટર મજમુદારે રાહત સામગ્રી રવાના કરતી વખતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પક્ષ સ્થાનિક સ્તરે અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્યમાં સક્રિયપણે જોડાયેલા છે. તેમણે ઉત્તર બંગાળના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા બાદ રાહત સામગ્રીના વિતરણમાં ગેરવહીવટ અને રાજકીય ભેદભાવના આક્ષેપો કર્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના વહીવટી અધિકારીઓ દ્વારા ભાજપ સંચાલિત પંચાયતોના નેતાઓને રાહત સામગ્રી આપવામાં આવી રહી નથી, જેનાથી જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર સહાય પહોંચાડવામાં અવરોધ ઊભો થાય છે. જોકે તેમણે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજકીય ભેદભાવથી પર રહી રાહત કાર્ય ચાલુ કરવાની ખાતરી આપી હતી. ઉત્તર બંગાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 31 જેટલા લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે, જેનાથી પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે. કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે ઉત્તર બંગાળ પૂરની ચપેટમાં હતું ત્યારે રાજ્ય સરકારના નેતાઓ રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હતા, જે સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી આ સહાય જીવન જરૂરી સાધનો પૂરા પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વિનંતી કરી છે રાજકારણથી ઉપર ઉઠી રાહત સામગ્રીનું વિતરણ તાત્કાલિક અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરે.